સુરત જિલ્લામાં વધુ એકવાર બાળકી પીંખાઈ છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામની એક સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી ઘર આંગણે રમી રહી હતી। તે દરમિયાન એક હવસનો વરુ આવ્યો હતો અને બાળકી પર નજર બગાડી બાળકીને વહાલનું નાટક કરી બાળકીને ઊંચકી લીધી હતી। 1 કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે આવતા પરિવારે તપાસ કરતા બાળકીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હતું। પોતાની બાળકીની સ્થિતિ જોઈને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। તુરત કડોદરા જીઆઈડીસી પોલીસ મથક ખાતે દોડી ગયા હતા। ઘટનાને ગંભીરતાથી લઈને કડોદરા જીઆઈડીસી પોલીસ સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ પણ તપાસના જોડાઈ હતી। વરેલી ગામના અલગ અલગ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ એક શંકાસ્પદ ઈસમને ઝડપી લીધો હતો અને તેની હાલ કડક પૂછપરછ હાથ ધરી છે। 45 વર્ષનો નરાધમ બાળકીને અડધોકી મી દૂર પોતાની રૂમમાં લઈ ગયો અને ત્યાં પોતાની કાળી કરતૂત કરી હતી। ધોળા દિવસે બજારમાં ફરી રહેલા હવસના વરુને લઈને હવે વાલીઓ પણ ભયમાં મુકાયા છે। પોલીસ કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। હાલ તો સ્થાનિકો પોતાના ઘરની બહાર પોતાના બાળકોને રમતા મૂકવા પણ ડરી રહ્યા છે।